નમસ્તે મિત્રો, ગુણાકાર માટેના બેઝિક દાખલા છે આપણે શીખેલા છે, પરંતુ આજે આપણે શીખીશું ગુણાકાર માટે જો નીચેની સંખ્યામાં બે અંકની સંખ્યા આપેલી છે, અહીંયા પણ આપેલી છે, આપણે એવી રીતે શીખીશું. ઉપર કોઈ પણ સંખ્યા આપેલી હોય, નીચે બે અંકની સંખ્યા હોય, આપણે એકદમ સરળ રીતે આપણે જવાબ લાવતા શીખી જઈશું. સૌથી પહેલા જો ઉપર 3 અંકની સંખ્યા છે, નીચે 2 અંકની છે, કરવાનું શું? 2 અંક છે, સૌથી પહેલા અહીંયા મૂકી દો 0. હવે એ જો દશકનો અંક કયો છે? 3 છે, એટલે કે ગુણાકારની બાજુમાં 3 છે, તો 3 નો ગુણાકાર કરવાનો 8 જોડે, આપણે એક અંકમાં કરતા એવી જ રીતે 3 ગુણ્યા 8 કરવાના છે. 3 8 24, 24 ને અહીંયા લખી દેવાના 4, બે વધીમાં આવશે એની આગળની સાઈડ. હવે 3 ગુણ્યા 5, 3 5 15, 15 પ્લસ 2 એટલે કે 17 થાય. 17 ના 7, એની આગળ વાળામાં એક વધી જશે. 3 નો ગુણાકાર 6 જોડે, 3 6 કેટલા થશે? 18 થાય. 18 પ્લસ 1 એટલે કે 19. તો વધી છે લખવાની રહી જવી જોઈએ નહીં. હવે આગળ જોઈએ. 5 છે તો 5 નો ગુણાકાર 8 જોડે, 5 8 40 થાય. 40 માં અહીંયા શું આવશે? 0 વધી એની આગળ વાળામાં 4 આવશે. તો અંકના નીચે અંક લખવાનું એટલે શું થશે? આગળ વત્તા કે કરવાનું છે, એમાં કામ લાગશે. 5 નો ગુણાકાર 5 જોડે, 5 બાજુ 25, 25 પ્લસ 4 એટલે કે 29 ના 9 વધી આવશે, અહીંયા આગળ 2. 5 6 30, 30 માં આજે બે વધી છે ઉમેરવાની છે. 30 પ્લસ 2 કરીએ એટલે કેટલા થઈ જાય? 32 થઈ જાય. હવે આ બંનેનું શું કરવાનું છે? પ્લસ કરવાના છે. 0 પ્લસ 0 એટલે કે 0. 9 પ્લસ 4 13, 13 ના અહીંયા લખવાના છે 3, એક વધી એની આગળ વાળામાં. 7 પ્લસ 1 8, 8 પ્લસ 2 10 નું 0, એક વધી આવશે. 9 પ્લસ 1 10 પ્લસ 3 13 ના 3, ફરીથી એક વધી, 1 પ્લસ 1 એટલે કે 2. આ શું થઈ ગયું? આજે ગુણાકાર છે એનો જવાબ. ફરીથી બીજો દાખલો જોઈએ. 8621 ગુણ્યા અહીંયા 43 આપેલા. જો અહીંયા 3 અંક છે, અહીંયા 4 અંક છે. જોવાનું શું? આપણે નીચેના અંક 2 અંક છે, કરવાનું શું? પહેલા 0 મૂકી દો. ગુણાકારની બાજુમાં 4 છે, દશકમાં છે, 4 નો ગુણાકાર હવે ચાલુ કરો. 4 એટલા જોવાના છે. 4 ગુણ્યા 1 કરો એટલે કેટલા થઈ જાય? 4. 4 ગુણ્યા 2 કરો એટલે કે 8. 4 ગુણ્યા 6, 4 6 24, 24 ના 4 એની આગળના નંબરમાં વધી લખવાની છે. તો 4 ગુણ્યા 8 32, 32 પ્લસ 2 34. તો આગળ કોઈ નંબર છે નહીં. શું કરવા? પછી નંબર આવે છે અહીંયા લખી દેવાનું. જો 4 ગુણ્યા 8 32, 32 પ્લસ 2 એટલે કે 34. ખ્યાલ આવ્યો છે? હવે 3 ગુણ્યા 1 કરીએ એટલે કેટલા થઈ જાય? 3 થઈ જાય. 3 ગુણ્યા 2 એટલે કે 6. 3 ગુણ્યા 6, 3 6 18. જો વધી છે નહીં એટલે 18 ના 8, આગળ કેટલી વધી આવશે? એક વધી આવશે. તો પહેલી વધી છે પહેલા માટે, બીજી વધી માટે ઉપરની લાઈન કરવાની તમારે, અથવા આવી રીતે કેન્સલ કરી દો તો એ પણ ચાલશે. હવે 3 ગુણ્યા 8 કેટલા થાય? 3 8 24, 24 પ્લસ 1 એટલે કે 25. આ બંનેનું કરી દેવાનું છે પ્લસ. 3 પ્લસ 0 એટલે કે 3. 6 પ્લસ 4 10 નું 0, એક વધી. 8 પ્લસ 8 16, 16 પ્લસ 1 17 ના 7, એક વધી આવશે. 5 ને 4 9, 9 પ્લસ 1 10 નું 0, એક વધી આવશે. 4 5 6 અને 1 7, 3 ના 3. આ શું થયું? આજે ગુણાકારનો જવાબ. ફરીથી બીજો દાખલો જોઈએ. 2934 ગુણ્યા 67 આપેલા છે. નીચેના અંક જોવાના, બે અંક છે, પહેલા મૂકી દો 0. અહીંયા દશકના અંકથી ચાલુ કરો. 6 ગુણ્યા 4, 24 ના 4, બે વધી. 6 ગુણ્યા 3 18, 18 પ્લસ 2 કરો એટલે 20 નું 0, બે વધી આવશે. 6 9 54, 54 પ્લસ 2 એટલે કે 56, 56 ના 6, 5 વધી. 6 દુ 12, 12 પ્લસ 5 એટલે કે 17. સ્કૂલમાં ભણતા હોય તમારે 1 થી 20 ના ઘડિયા આવડવા જરૂરી છે. અહીંયા તમારે જરૂર પડશે ખાલી 9 સુધીના ઘડિયાની. જો બે અંક થાય છે, આપણે એક એક અલગ અલગ લઈએ છીએ, તો ઘડિયા આવડતા છે શું થાય? આપણે જે ગુણાકાર કરતા હોય, ભાગાકાર કરતા હોય, સ્વાદુરૂપ આપતા હોય, આપણે ઝડપથી એકદમ આન્સર આપતા થઈ જઈએ. હવે ફરીથી જો એક લાઈન થઈ ગઈ છે. હવે 7 નો નંબર છે. 7 ગુણ્યા 4, તો 7 ગુણ્યા 4 7 ચોક 28 થાય. 28 ના અહીંયા 8 લખી દો, બે વધી આવશે. 7 ગુણ્યા 3 21, 21 પ્લસ 2 કરો એટલે કે 23 ના 3, બે વધી. 7 ગુણ્યા 9, 7 9 અથવા 9 7 63 થાય. 63 પ્લસ 2 એટલે કે 65 ના 5, 6 વધી. 7 ગુણ્યા 2 કરો એટલે 14, 14 પ્લસ 6 એટલે કે 20. ખ્યાલ આવે છે? જો હવે આ બંનેનું શું કરવાનું છે? આગળ પ્લસ કરવાનું છે. 8 પ્લસ 0 એટલે કે 8, 4 પ્લસ 3 7, 5 પ્લસ 0 5, 6 પ્લસ 0 6, 7 પ્લસ 2 એટલે કે 9, 1 ના 1. આ શું થઈ ગયું? આજે ગુણાકાર છે એનો જવાબ. આગળ બીજા દાખલા જોઈએ. જો 5 4 6 7 ગુણ્યા 28. તમારે કરવાનું શું? વિડીયો સ્ટોપ કરવાનું, આ જે રકમ છે નોટપેડમાં લખવાની, જાતે આનો પ્રયત્ન કરવાનો છે. એનો સાચો જવાબ છે કોમેન્ટમાં જણાવજો. કરવાનું શું? બે અંક જોવાના,
બે અંક છે, પહેલા 0 મૂકો, સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું 2 થી કરવાનું છે. 2 નો ગુણાકાર બધા જોડે કરી દો. સેકન્ડ લાઈનમાં 8 નો નંબર લેવાનો છે. 8 નો ગુણાકાર પહેલા 7 જોડે, પછી 6 જોડે, 4 જોડે, પછી 5 જોડે. બંને સ્ટેપ થઈ જાય પછી પ્લસ કરવાનું, નીચે સરવાળો કરવાનો. સરવાળોનો જવાબ છે કોમેન્ટમાં જણાવવાનું છે. આગળ બીજા બે જોઈએ. જો 950 ગુણ્યા 53 આપેલા છે. અહીંયા બે અંક છે, પહેલા તો શૂન્ય મૂકી દો. હવે 5 નો કાઉન્ટ આવશે, 5 ગુણ્યા 0, તો 5 એકા 5 થાય, પણ અહીંયા 0 છે. યાદ શું રાખવાનું, કોઈ પણ સંખ્યા હોય એનો ગુણાકાર આપણે જો 0 જોડે કરીએ, જવાબ શું થઈ જાય 0. 5 ગુણ્યા 0 એટલે કે 0. 5 ગુણ્યા 5 25 ના 5, 2 વધી 5 9, 5 9 45 પ્લસ 2 એટલે કે 47. ખ્યાલ આવે? યાદ શું રાખવાનું, ગુણાકાર કરતા હોય કોઈ નંબરનો ગુણાકાર 0 જોડે કરીએ એટલે શું થાય, એ નંબર 0 થઈ જાય. 3 નો ગુણાકાર 0 જોડે કરો, 3 ગુણ્યા 0 એટલે કે 0. 3 5 15 ના 5, 1 વધી આવશે. 3 9 27, 27 પ્લસ 1 એટલે કે 28. આ બાજુ શું કરવાનું છે, પ્લસ કરવાનું છે. 0 પ્લસ 0 એટલે કે 0. 5 ના 5, 8 ને 5 જો 8 પ્લસ 5 13, 13 ના 3, 1 વધી આવશે. 7 ને 1 8 પ્લસ 2 10 નું 0, ફરીથી 1 વધી, 4 પ્લસ 1 એટલે કે 5. આ શું થાય, ગુણાકારનો જવાબ. અહીં જો 6807 ગુણ્યા 42. અહીંયા એકમના અંકમાં 0 હતું, અહીંયા દશકમાં 0 છે, તો એકદમ સરળતાથી 42 છે, બે અંક છે, પહેલા શું મૂકી દેવાનું, શૂન્ય મૂક્યું છે. હવે 4 નો નંબર છે, 4 ગુણ્યા 7 કરી દો. 4 7 કેટલા થાય, 28 થાય. 28 ના 8, એની આગળ 2 વધીએ. સ્ટેપ તો બધામાં સેમ જ આવશે. જો 4 નો ગુણાકાર 0 જોડે, 5 નો ગુણાકાર 0 જોડે તો 0 થાય. અહીંયા 4 નો ગુણાકાર 0 જોડે એટલે કે 0. 4 ગુણ્યા 0 એટલે 0. પછી આ 2 વધી છે, અને શું કરીએ આપણે, પ્લસ કરીએ છીએ, તો 0 પ્લસ 2 કરીએ એટલે કેટલા થઈ જાય, 2 થઈ જાય. ખ્યાલ આવ્યો છે? હવે 4 8 32 ના 2, 3 વધી, 4 છક 24, 25 26 અને 27. ખ્યાલ આવ્યો છે? જો ખાલી 0 છે, 4 નો ગુણાકાર 0 જોડે એટલે કે 0. વધી હોય તો એ શું કરવાનું, 0 માં પ્લસ કરવાની, ના હોય તો 0 નો 0 લખી દેવાનું. હવે 2 ગુણ્યા 7, 2 7 14 ના 4, ફરીથી 1 વધી આવશે. 2 ગુણ્યા 0 એટલે કે 0, 0 પ્લસ 1 એટલે કે 1. 2 ગુણ્યા 8, 2 8 16, 16 ના 6, 1 વધી આવશે. 2 6 12, 12 પ્લસ 1 એટલે કે 13. આ બંનેનું કરવાનું છે પ્લસ. 4 પ્લસ 0 એટલે કે 4, 8 પ્લસ 1 9, 6 પ્લસ 2 8, 3 પ્લસ 2 5, 7 પ્લસ 1 8, 2 ના 2. તો આ શું થયું છે, ગુણાકારનો. આ છે 0 માટે ખાસ ધ્યાન રાખવાનું. આવી જ રીતે ઉપર કોઈ પણ નંબર આપેલો હોય, આપેલો 5 6 7 2 3 5, ગુણાકાર 35. ઉપરનો નંબર આપણે જોવાનું શું, નીચેનો નંબર જોવાનો. નીચેનો નંબર જોવાનો, બે અંક છે, 0 મૂકો, દશકના અંકથી ચાલુ કરો, પછી બંને સ્ટેપ લખો, સરવાળો કરો, નીચે આવશે સરવાળાનો જવાબ. એ આ ગુણાકારનો જવાબ. એટલે ઉપર નંબર ગમે તેટલા હોય, નીચેના અંક જોવાના ખાસ. આવી જ રીતે તમારે એકદમ સરળતાથી ગણિત અને રીતની શીખવા તો પાયાનું ગણિત છે, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર છે, તો સાદુરૂપ કેવી રીતે આપવું એ બધાના વિડીયો અલગથી મૂકેલા છે, તો તમે પ્લેલિસ્ટમાં અંદર જઈને તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક મિત્રો સાથે શેર કરજો.